મોટા મોટા નાણાઓને પાખો હોય, મોટા મોટા મંત્રીઓને પાખો હોય, આપણે પણ ઉભી શકે જો આપણી પાખો કાપી ના હોત. ડાયલોગ સારો છે ને? નમસ્કાર, હેલો, હું છું કશિશ અને તમે જોઈ રહ્યા છો ટાફનું સ્પેશિયલ પોડકાસ્ટ. હવે ડાયલોગ એટલું સારું છે તો કઈ મૂવીનું છે, ક્યાંક સાંભળેલું લાગે તમને? એક મૂવી આવેલી છે રંગા કરીને, ગુજરાતી ફિલ્મ છે, 10 જુલાઈને રિલીઝ થાય છે. અને મૂવીની ખાસ વાત શું છે ખબર છે? તો તમે એનું પોસ્ટર જુઓ ને તો તમને એકદમ ક્યુરિયોસિટી સર્જાય કે હા કેવું પોસ્ટર છે. તમે એનું ટીઝર જુઓ તો તમને લાગે આ કે ચોર પોલીસના ખેલ જેવું લાગે છે. પછી તમે એનું ટ્રેલર જુઓ તો તમને ખબર પડે કે હા તો સાયકોલોજીકલ થ્રિલર છે ને આમાં હીરો લાગે છે, વિલન લાગે છે કે ખબર જ આપણે એમ કે ઓ માય ગોડ શું નવું લાયા છે. ગુજરાતી સિનેમા અત્યારે એક અલગ જ પ્રકારના વેમાં જઈ રહી છે કે જે નવા નવા એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે ને દર્શકોને એક્સપેરિમેન્ટ્સ ગમી પણ રહ્યા છે. અને એમાં એક છે આ રંગા કે જેના વિશે જાણવા માટે મને તો બહુ ઉત્સાહ છે, ક્યુરિયોસિટી છે. અને આઈ થિંક આ બધું થોડું થોડું જાણીને તમને પણ એવું લાગતું હશે કે આ જાણવું તો જોઈએ રંગા વિશે. તો આપણે કામ કરીએ એના માટે રંગા દુલ્લા રંગા રાઠોડને પૂછી લઈએ. તો આપણી સાથે છે મેહુલ દેસાઈ અને ગૌરાંગ આનંદ કે જે રંગા અને રાઠોડ નું કેરેક્ટર ભજવી રહ્યા છે ફિલ્મમાં. તો મેહુલ, સૌથી પહેલા મેહુલભાઈ, તમે એકચ્યુઅલી તમે MEHOOL મેહુલ લખાવો છો તો તમે દીર્ઘ લખાવતા હશો ને? આમ તો ભાષા પ્રમાણે એવું ના રસવો આવે ટૂંકમાં એવું છે કે ઇંગ્લિશમાં અને એમ બી મારું નામ એટલું કોમન છે ને, કોઈ મેહુલ સર્ચ કરે ને તો એટલા બધા મેહુલ મળે ને. તમે કીધું સ્પેલિંગમાં તો કંઈક ડિફરન્ટ કરો, આવી ડબલ એની કોઈ મહેનત જ ના કરે તો મળે જ નહીં. જસ્ટ ટુ ઇઝી હોય એવા આઈડિયા યાદ રહી ગયા. તો મેહુલભાઈ, હવે રંગા તમારું કેરેક્ટર છે, મને ટ્રેલર જોઈને તો આ મતલબ લાગ્યું કે આ કંઈક સાયકોલોજીકલ થ્રિલર છે, કંઈક જોરદાર ફરેલું કેરેક્ટર લાગે છે. તો તમારા કેરેક્ટર વિશે શરૂઆતમાં લોકોને આમ થાય કે આ તો યાર સાંભળવું જ પડશે આખું પોડકાસ્ટ, શું કહેશો? હવે આમ તો આપણે ફિલ્મમાં જોવાથી જ ઘણી બધી વસ્તુઓ ખબર પડશે, એટલે આપણે બેટર છે કે વધારે હું રિવીલ ના કરું તો મજા આવશે. ફિલ્મ જોવાની પણ મજા આવશે. પણ એટલું કહીશ કે રંગાની આ આખી જર્ની છે એમાં તમને જરૂર એ ખ્યાલ આવશે કે આપણે જ્યારે કોઈ પણ માણસને બહુ જ જનરલાઇઝ વેમાં જોઈને નક્કી કરી લઈએ છીએ કે આવો જ હશે. એટલે ક્યાંક ને ક્યાંક એ વાત તમને સમજાશે અને બેઝિકલી ડિફરન્ટથી તમને એ ખબર પડશે કે જેમ કે રંગા અને રાઠોડમાં સૌથી મોટો ફરક છે કે રંગા એવું લાગશે કે તમને બહુ આદિકાળનો વ્યક્તિ છે, જૂનો વ્યક્તિ છે જે હજી એ થોટમાં છે. એના નો ડાઉટ એક અમુક ટ્રોમા પણ છે, એ પણ તમને ધીરે ધીરે ખબર પડશે. પણ રંગા બેઝિકલી એક ફિલ્મ સાયકોલોજીકલ થ્રિલર છે. પણ એ કેમ છે? કેમ કે રંગાની અંદર ચાલતું એક વર્લ્ડ છે જે તમને ફિલ્મ જોતા જોતા એક્સપિરિયન્સ કરવા મળશે. ઓકે, ગૌરાંગભાઈ, તમારું પોલીસનું કેરેક્ટર છે, પણ એ પોલીસ પણ આમ સિંઘમ જેવો છે કે પછી પેલો આમ ખતરનાક વાળો બધાને કાપી નાખે ને એવું? ના, એ સામાન્ય માણસ. ઓકે, એકચ્યુઅલી બંને જણા જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે ને એ આમ લિટલ વેમાં કદાચ તમને એવું લાગે કે આ હીરો છે, આ વિલન છે, કે આ વિલન છે ને આ હીરો છે. રિયલ લાઈફમાં તમે જુઓ કોઈ પણ માણસ પ્યોરલી હીરો નથી હોતું, કોઈ પણ પ્યોરલી વિલન નથી હોતું, બધું ગ્રે શેડમાં રખાય. એટલે એવું બને કે કોઈ ઘટનામાં તમે હિરોઇઝમ તમારું બહાર આવે, કોઈ ઘટનામાં તમારું વિલન બહાર આવે. તો એવા જ કેરેક્ટર છે બે. એટલે બહુ સહજ કેરેક્ટર છે કે ક્યાંક કોઈ ઘટનામાં તમને એવું લાગે કે યસ આ જે કરે છે બરાબર છે, વ્યાજબી છે, પણ તમને બીજી જગ્યામાં એવું લાગે કે યાર આ ના કરાય. અને એવું તો દરેક વ્યક્તિ સાથે બનતું હોય છે ને. કોઈ આપણે આજ સુધી ચોખ્ખો ફિલ્મો સિવાય ક્યાં કોઈ હીરો કે વિલન મળ્યો? એક્ઝેક્ટલી, બધામાં હીરો કે વિલન બધું આપણી અંદર છે. તો એની જ વાત છે. એટલે આઉટર અપિયરન્સ કદાચ તમને અત્યારે ટીઝર કે ટ્રેલરમાં એવો લાગતો હશે કે કદાચ આ હીરો છે કે હું હીરો છું. ના, કોઈ હીરો નથી, કોઈ વિલન નથી. કાં તો બંને હીરો છે, કાં તો બંને વિલન છે. આ કંઈક નહીં લાયક નવું કરવા માટે તો નહીં. આ માનવ દાનવ ગીત મેં જોયું તમારું, એમાં તમે જે કહી રહ્યા છો ને કંઈક મેચિંગ. આ ઘણી મૂવીઝમાં આવું એક આપણે સંદેશો જોયો કે આપણી અંદર માનવ પણ હોય, દાનવ પણ હોય. હવે આપણા પર છે કે આપણે શું અંદર બહાર કાઢીએ છીએ અંદરથી એમ. તો આમાં રંગા માટે એ ચેલેન્જ કંઈક રહ્યું હશે ને? માનવ એકદમ દાનવ ટાઈપ ગીતમાં તો બિહેવ કરી રહ્યું. એકચ્યુઅલી કેવું હોય છે કે આપણે
જો ઓડિયન્સનો કે જે બી વ્યુઅર છે એમનો જોવાનો પર્સપેક્ટિવ એક હોય કે આ હીરો કે વિલન જે એમને વાત કરી, પણ ફોર મી ઇટ્સ લાઈક કે તમને કોઈ એમ કહે છે કે તમારા ડિરેક્ટર જ કહે છે કે તમે વિલન છો, પણ ખરેખર ફોર એન એક્ટર એવું છે કે એ એની લાઈફનું તો એ હીરો છે, હા કારણ કે એના માટે એ જે વિચારે છે એ સાચું છે. સી એ પર્સનલ લેવલે જોઈએ તો એની લાઈફનો એ હીરો છે કે એમાં એ કેરેક્ટર કે એક્ટર માટે ત્યાં એવી કેટેગરી નહીં, એ જસ્ટ પરસીવ કેવી રીતે કરે છે કે કોઈને આ નેગેટિવ લાગ્યો કે કોઈને આ પોઝિટિવ લાગ્યો તો એમના માટે આ હીરો કે હું આને આઈડિયલ માનું કે આને આઈડિયલાઇઝ કરું, એ એના માટે હીરો હોઈ શકે. અને જે છે કે યાર આ આઈડિયલાઇઝ ના કરાય તો એ એના માટે વિલન છે ક્યાંક ને ક્યાંક. પણ અધરવાઇઝ ફોર એન એક્ટર કે ફોર એન એ કેરેક્ટર માટે તો એની લાઈફમાં એ જે કરે છે ને એના માટે એમ છે કે હું બધું બરાબર કરું છું, એનું સત્ય છે, એનું સત્ય છે એમ. હવેના ટ્રેન્ડમાં તો બધા વિલનને આઈડિયલાઇઝ કરવા લાગ્યા. એકચ્યુઅલી નહીં કહેતા પહેલા બેટમેન લોકો ફોલો કરતા હતા, હવે જોકર હું તમને કહું ને એઝ એન એક્ટર તમને એક વાત કરું ને તો હીરો પરફોર્મ કરવાની એ મારા મતે ઘણા સરળ છે, કારણ કે એવા આદર્શ લખાયા હોય એ સીધી લીટીમાં જ બિચારો ગતિ કર્યા કરે. વિલન છે ને એની પાસે સ્કોપ બહુ હોય, એ ગમે તે કરી શકે. એ કોમિક વિલન પણ હોય શકે, એ ડર લાગે એવો પણ હોય શકે, એ બીભત્સ લાગે એવો પણ હોય શકે. એને સ્કાય ઇઝ ધ લિમિટ છે. હીરો ને બિચારાને લિમિટ છે, એ આની બહાર ના રહી શકે, એને તો સારું જ રહેવું પડે. અને વાર્તા એના હવે વિલન જેવો ખરાબ થાય ને, જો વિલન વધારે ડરામણો કે ખરાબ નથી થતો ને તો હીરોની વેલ્યુ નથી થતી. કારણ કે કોને માર્યો તો આ ગલીને બુલ્લાને માર્યો તો એની ઇમ્પેક્ટ નથી રહેતી. એટલે જેટલો વિલન ગ્લોરીફાઈ થાય ટૂંકમાં એટલો જ હીરો ગ્લોરીફાઈ થાય. હવે તમારા બંનેનો જોઈને મને લાગે છે એક આખો ડાર્ક એક વ્હાઈટ, એટલે તમે તમારા કેરેક્ટરને જોઈને ડ્રેસઅપ કરીને આવ્યો અચાનક જે મળ્યું એ પહેરી નીકળી ગયા છે. પણ એવું છોડો સમજવું હોય તો સમજી બ્લેક વ્હાઈટમાં નથી. સો ટોકિંગ અબાઉટ રંગા ધ પોસ્ટર કે એમાં ઉપર રંગા છે નીચે રાઠોડ છે અને એક મૂળિયામાં એ લોકો બંધાયેલા એવું લાગે છે, આ બાજુ રંગાની ફેમિલી છે. સ્ટાર્ટિંગમાં ટ્રેલરમાં મેં ડાયલોગ જોયો કે રંગા પણ પહેલેથી ચોર નતો, એનો પણ પરિવાર હતો, તો ક્યાંક એના ફેમિલીને લઈને કંઈક થયું છે જેના કારણે આ રસ્તે આવ્યો છે, અને આ પોસ્ટર શું કહેવા માંગે છે મને તો એ જ નથી સમજાતું. જો ધારો કે એ ફેમિલીને લઈને આવ્યો છે, ફેમિલીના લીધે આવ્યો છે, દરેકને પોતાની બેક સ્ટોરી હોય છે. જરૂરી નથી કે એના લીધે તમે જે કામ કરો એ સાચું જ કામ કરો. દુનિયામાં કોણ નથી કે જેની પાસે પ્રશ્નો નથી, પણ એનો મતલબ એ પણ નથી સી દરેક પીડિત કે શોષિત હોઈ શકે છે, પણ એની બદલો લેવાની કાં તો એની અંદરથી એ શું સ્ટેન્ડ લે છે એ જુદું હોઈ શકે છે. એ સેમ રંગા માટે પણ હોઈ શકે, એ રાઠોડ માટે પણ હોઈ શકે, તમારા માટે કે ઓડિયન્સ માટે કોઈ પણ જોતું હોય એના માટે હોઈ શકે. એ તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. પણ એ આઈ થિંક તમે જે કહો છો ને એક સેન વ્યક્તિ આ વિચારી શકે, પણ મને એવું લાગે છે કે જ્યારે કોઈ ટ્રોમા કે કોઈ એવી વસ્તુ તમારી અંદર એટલી ડીપ ડાઉન તમારી એવી કોઈ એજમાં ઘૂસી ગઈ છે ને, તો આઈ થિંક એ વ્યક્તિનું એને હેન્ડલ કરવું એ ઇન્સેન જ હોય. એટલે સમટાઈમ્સ તમને એમ લાગે કે યાર આની જોડે ભલે ખરાબ થયું, એનો મતલબ આ થોડું આવું કરી દઉં, આ બહુ એક સત્ય માની લે છે. પણ યાર જેને નાનપણમાં જ કંઈક સળગતું જોયું કે નાનપણમાં જ આ રીતનો કેઓસ જોયો તો આપણને નહીં સમટાઈમ્સ કોઈ વ્યક્તિને જોઈને થયું યાર આટલું કેમ નહીં સમજતો, કેમ આવો છે, પણ યાર એની નહીં જાણતા એની લાઈફમાં પાછળ શું થયું છે એ તું જે કહે છે ને એ એક્ટર તરીકે આપણે 100% સમજીએ. પણ સી તમે જ્યારે ફિલ્મ કે એવા કોઈ મીડિયમ સાથે આવો છો ને ત્યારે તમારી એક ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી બની જાય છે. સમાજ પછી એની અંદરથી શું લઈને નીકળશે તમને ખબર નથી. એટલે તમારે સમાજનું સત્ય છે ને, સત્ય છે સમજ કોઈ માણસ આવો છે. સત્ય તો એ પણ છે કે માં છે ને એકચ્યુઅલી બાપાની બૈરી છે, તો મારે શું બોલાય કે બાપાની બૈરી અહીંયા શું એ સત્ય નથી? દરેક સત્ય તમે કહી નથી શકતા, કહેવા પણ ન જોઈએ. એનો એક ચોક્કસ પ્રકાર હોય, ચોક્કસ વેમાં તમારે કહેવું જોઈએ, ચોક્કસ એક શિસ્ત ભાષામાં કહેવું જોઈએ, ગમે તેમ નથી બોલી શકાતું. એટલે એ તું કહે છે ટ્રોમા 100% હોય, કોઈ પણ ન હોય, પણ દરેક વ્યક્તિ જો એવી રીતે કંઈ પણ કરવા માંડશે તો પછી તમારી સોસાયટીનું બંધારણ તમારું જોખમાઈ જશે. નજરિયો જે છે ને સાચું છે, જલ્દી આપણે માની લઈએ છીએ કે આવું
જજ કરી લઈએ કે આ ઇન્સેન છે, આની જોડે પણ એ તો આપણે ત્યાં જે શરૂઆતમાં વાત કરી એ જ રીતે આપણે દરેક વ્યક્તિને એના કપડાથી કે એની ફેમથી કે એના લુકથી આઈ થિંક એના બી વ્યવહાર કે કોઈ નાનો મોટો પ્રેમ મળે તો આઈ ડોન્ટ થિંક સો કે દરેક હ્યુમનમાં એ છે બદલાવાની તાકાત છે, એની એન્વાયરમેન્ટ મળે. અગર પહેલેથી જ અગર તમે કોઈને છેટો કરી દો ને તો પછી એના ચાન્સીસ વધી જાય. બિલકુલ. સો પોસ્ટરની તો વાત થઈ ગઈ, હવે ટીઝર જોતા મને લાગ્યું કે આ ચોર પોલીસનો ખેલ છે એવું લાગે છે, થોડોક રંગા વિલન જેવો લાગે, કારણ કે સ્ટાર્ટિંગમાં પોલીસને જે મારે છે, પછી ટ્રેલરમાં એની આખી સ્ટોરી પર વધારે ફોકસ દેખાય છે કે રંગાને ક્યાંક એના જીવનમાં કંઈક થયું છે કે જેના કારણે એની આવી એનું કેરેક્ટર છે. એન્ડ ભીમા કોણ છે એ જે ભીમા આખું મતલબ આઈને તમે આખું રિવીલ તો નહીં કરો પણ ક્યાંક મને લાગે છે કે અમારી ભવિષ્યવાણી કરે છે એ ભીમાને અને રંગાને કાનમાં મતલબ એના મગજનો વેમ છે, એને કંઈક કહે છે ને કે દુનિયા કાળી છે તો યાદ કર તારી જોડે શું થયું છે. એ ભીમા વિશે મારે જાણવું છે. આ ભાઈ લઈને તમારે બેસ્ટ છે ભીમા તો. તું લઈને ફરે ને ફિલ્મમાં તું શું કહે ને એ ભીમા વિશે કેવું છે કે જેટલું હું કહેવા જઈશ ને તો તમને મેં મજા મરી જશે, પણ હા એટલું ચોક્કસ કહીશ કે ભીમા છે ને રંગાનો એક એમ કહેવાય ને કે દુનિયા નથી એની જોડે એક જ છે જે એનો સાથીદાર છે, ફેમિલી છે. પણ અમુક વખત મેં ના કીધું હમણાં કે એનો પર્સનલ ટ્રોમા જે હંમેશા નાનપણથી કોઈએ સાથ આપ્યો હોય તો એ ભીમા છે. તો ફોર હિમ ઇટ્સ લાઈક સમટાઈમ્સ આપણી અંદર પણ એવું નહીં હોતું કે આપણી અંદરના અવાજો હોય છે જે આપણને લાગે, આપણે રોજ નહીં કંઈ નું કંઈ આપણને અંદર વાતો કરતા કે યાર આ કેમ આવું છે, આ કેમ અહીં કચરો ફેંકે છે, આપણી અંદર ચાલતું હોય. તો આવા અવાજોને કદાચ તમે કહી શકો કે આવું કોઈ એક ડિવાઇસ રિપ્રેઝન્ટ કરે, બીમાર ભડકાવાનું કામ કરે મને તો લાગે છે. એટલે આપણે એમાં આ બધું જ ચાલે. રંગાનો એમ કહે છે કે બીમા તું એવું ના વિચાર કે કે ટ્રેલરમાં મેં જોયું છે કે આવું ના હોય પેલું કહે છે કે દુનિયા કાળી આમ ભડકાવાનું એ ફિલ્મમાં તમને મજા આવશે. સારું બનાવ્યું. ભીમા આમ જોવા જઈએ ને તો ત્રીજો એક લીડ કેરેક્ટર છે. એને લઈને નથી ને બોલતો નથી, અમને બેન જ સંભળાય છે, બીજા એટલે અમે ફિલ્મમાં હતા એટલે અમને બંને સંભળાય છે, તમને નહીં સંભળાય તમને લાવે. સો વરમભાઈ આ જે રીતના તમારા કેરેક્ટરની વાત કરું અગેન તમે બહુ ઓછી બીંગ ફોટોગ્રાફર તમે આવી રીતે એક્ટિંગ કરો અને મૂવીઝ પણ તમે આઈ થિંક લીડમાં તો તમારી ફર્સ્ટ સેકન્ડ હશે ને યર ફર્સ્ટ. તો પોલીસનો કેરેક્ટર તમારા વિશે જેટલું હું જાણું છું તમે એવા નાસ્તિક છો કે જેને વેદ ને બધું વાંચેલું છે, કુરાન બાઇબલ ગીતા બધું તમે વાંચેલું છે અને તેમ છતાં તમે નાસ્તિક છો, તમે બધા ક્વેશ્ચન્સ કરો છો. તો આ કેરેક્ટર કરવા માટે તમને મોટિવેશન કેવી રીતે મળે? જો હવે આટલું બધું વાંચ્યું હોય તો પછી એમ નાસ્તિક કેવી રીતે કહેવાય? તમે જ કહેજો. કદાચ હવે આમાં જ જવાબ છે કે આટલું બધું વાંચ્યું છે એટલે નાસ્તિક છું. પણ સી નાસ્તિક આસ્તિક અગેન આ પણ એવી જ વસ્તુ છે કે એ પરસેપ્શન બધું છે લોકોનું. હું ચોક્કસ રીતમાં નથી માનતો એટલે હું નાસ્તિક નથી થઈ જતો. તમે ક્વેશ્ચન્સ કરો છો, હા લોજિક ક્વેશ્ચન. તો એ તો તમારે ઉપનિષદમાં એક ઉપનિષદનું નામ છે પ્રશ્નોપનિષદ. અચ્છા. તો હું તો આ મહાઆસ્તિક છું. મને બીજાની આસ્તિકતા જોઈને એવું લાગે છે કે આ નાસ્તિક છે, કારણ કે એ લોકો ખોટી રીત પકડી રહ્યા છે. ડર ટાઈપનો માહોલ જે લોકો બનાવે છે એ લોકો મને તો નાસ્તિક લાગે છે, હું તો મહાઆસ્તિક છું. હવે કમિંગ બેક ટુ ધ કેરેક્ટર કરવામાં કેવી રીતે મોટિવેશન મળે? સી મોટિવેશન જનરલી થતું શું હોય છે કે ક્યારેય લોકો એમ કહેતા હોય કે જ્યારે સ્ક્રિપ્ટ આવે પછી કામ ચાલુ થાય, એવું નથી હોતું. એક્ટર્સની લાઈફમાં કે કોઈ પણ ક્રિએટરની લાઈફમાં એ ડેઈલી લાઈફમાં જેટલું બધું કન્ઝ્યુમ કર્યા કરતું હોય છે, ખાલી જ્યારે સ્ક્રિપ્ટ આવે ત્યારે એના આગલા પાસ્ટ એક્સપિરિયન્સીસ કે જે કંઈ જાણતો હોય એને અહીંયા એપ્લાય કરે. દેટ્સ ઇટ. એટલે પછી ખાલી એ જોવાનું કે ઓકે લાઇન્સ આ છે, મારા કોસ્ટ્યુમ આ છે, કેમેરા આવી રીતે કામ કરવાનો છે, ડિરેક્ટરને જોઈએ છે આ, તો એ બધું ભેગું કરીને હું કંઈક મારા સમીકરણો બનાવું. ક્યારેક સક્સેસફુલ જાય, ક્યારેક ફેલ જાય, પણ આમથી ટ્રાયલ એરરની ગેમ હોય છે. એટલે આમ જોવા જાવ તો કોઈ સ્પેશિયલ પેલી હોતી નથી. પણ હા અહીંયા અગેન આ કેરેક્ટર માટે એવું તો છે કે મેં તમને પહેલા કીધું કે સીધો હીરો કે સીધો વિલન આ છે નહીં.
તો પરફોર્મ કરવું વધારે અઘરું થઈ જાય. જો તમારી પાસે ચોખ્ખો એક કલર હોય ને તો ઈઝી છે ને, બોલું છે તો બોલ્યું, તેમાં ત્યાંથી કરી કારીગરી. અહીંયા અઘરું થઈ જાય કે કશું ચોખ્ખું છે જ નહીં. તો હવે ક્યારે કેટલા પત્તા ખોલવા ને ક્યારે નહીં ખોલવા એ ટ્રિકી છે. યસ. અને એ દરેક લાઈન પરફોર્મ કરતી વખતે, એક્સપ્રેશન આપતી વખતે ધ્યાન રાખવું પડે કે આ સહેજ વધારે થઈ ગયું, કાં તો આમાં તો નોટિસ બી નથી થતું. તો બેની વચ્ચે છે ને તમે સતત આમ એક તલવારની ધાર પર ચાલ્યા કરો કે આ બાજુ ગયા તો કુઆ, ઇસ તરફ ગયે તો ખાઈ. તો બહુ પ્રિસાઇઝ ચાલ્યા કરવું પડે. એટલે એવી તૈયારીઓ 100% થઈ છે. અને એ તો ત્યાં ઓન ફ્લોર જ થયા કરે, કારણ કે કેમેરા એક બહુ જુદું મીડિયમ છે. ધારો કે થિયેટરમાં આ પ્રશ્ન બહુ જુદી રીતે થાય. કેમેરામાં કેવું દેખાઈ રહ્યું છે એના પ્રમાણે પણ તમારે ફરક કરવો પડે. તો એના અકોર્ડિંગલી ચેન્જ થતા ગયા છે. મેહુલભાઈ, તમે થિયેટર આર્ટિસ્ટ હતા? હું જીવનમાં ફૈબાનું કેરેક્ટર તમારું જે સૈયર મોદી ડેમાં અમે જોયું છે. આઈ થિંક તમને ક્રિટિકલી એક્લેમ પણ બહુ થયું છે કેરેક્ટર. સો ફૈબાનું કેરેક્ટર અને રંગા જમીન આકાશનો ફરક છે બંને કેરેક્ટરમાં. અને એ કેરેક્ટર જયારે ક્રિટિકલી એક્લેમ છે એને ઘણા વર્ષ થઈ ગયા, આઈ થિંક 4 વર્ષ થયા ને? હા, 3 વર્ષ થઈ ગયા. તો સ્ટીલ જયારે મેહુલ દેસાઈ લોકો જોતા હોય ત્યારે એને ફૈબા યાદ આવી જાય, જેમણે કેરેક્ટર એટલું વખાણ્યું છે, એના ફ્રેન્ડ્સ છે. તો હવે રંગાને તમે દર્શક મિત્રો સામે પ્રસ્તુત કરશો, તમે એ લોકોની અંદર પણ એક્સેપ્ટન્સ લાગવી પડશે કે ઓકે હવે ફૈબાની હવે રંગા ચાલશે. તો તમે એ કેરેક્ટર માટે કેવી રીતે પ્રેપ કર્યું હતું? તમારા માટે કેટલું ચેલેન્જિંગ હતું? આઈ થિંક આ રંગા જ્યારે ફિલ્મ થઈ અને એ પહેલા હું એમાં થોડો જઈશ કે ફૈબા વાળું એક કેરેક્ટર એવું હતું કે જેમાં મારો અપિયરન્સ એવો હતો કે કદાચ એ પછી હું એમને નોર્મલ લાઈફમાં કોઈની સામે જાઉં તો દે કાન્ટ રેકગ્નાઇઝ કે આજ એ મેહુલ દેસાઈ છે, આજ ફૈબા બન્યો હતો, એવું થયું હતું. પણ એના લીધે શું થયું કે મને બહુ જ સબસ્ટેન્શિયલ ને બહુ ઇન્ટેન્સ રોલ્સ ઓફર થયા. હવે સૌથી વધુ નહીં, અમુક વખત કુદરત બધા ગોઠવણ કરતી હોય ને એવું મારી જોડે બહુ સરસ થયું. આઈ એમ વેરી પ્રિવિલેજ ઓન દેટ કે એ પછી મારી પાસે એક ફિલ્મ આવી જે ટોટલ આર્ટ હાઉસ ફિલ્મ છે, જે શૂટ થઈ ગઈ છે. એક મેહુલ અગાજા કરીને ડિરેક્ટર છે, એમને મરાઠી ફિલ્મ કરી હતી, એમાં એ ફીમાં પણ એમની ગઈ હતી અને બહુ જ આર્ટ હાઉસ વાઇબ વાળી એ ફિલ્મ હતી. હવે એ ફિલ્મ જ્યારે મેં લીડ કરી ત્યારે મને એ ફિલ્મની જે વાત હતી ને એમાં એટલું બધું અમે અંદર પ્રેપ કર્યું છે, બીકોઝ એ બહુ ઇનર કેઓસ ને બહુ જ ઇનરના હ્યુમન કોરની વાત હતી. હવે તમે જયારે એ ટચ કરીને આવો ને, હજી હવે મારી ફિલ્મ પતિ જ છે ને પછી મને રંગા જયારે મળી, તો આ છે ને બહુ આઉટર કેઓસ વાળો છે. આ તમે જે રંગા જોશો ને તમને એમ લિટરલી દેખાય, પેલામાં તો માણસ સીધો જ છે ને એની અંદર ચાલતી વાતો છે. અહીંયા તમને બહુ જ લાઉડ પણ છે ને, એટલે મને બંને વસ્તુઓ કરવાનો મેં કીધું ચાલો પેલામાં મેં એ કેઓસ ને એ વાળી વાત મેં સમજીને બતાવી લીધી ને પ્રયત્ન કર્યો. હવે આમાં એ છે કે મારે આઉટર અને કેટલો કેઓટિક માણસ હોઈ શકે એની પર જઈએ, તો મને એ બી એક્સપેરિમેન્ટ કરવાનું હોય. પછી મેં પાછી એક નિલય શાહની ફિલ્મ કરી, અલમારી કરી. હવે એમાં તો ટોટલ ટોક્સિક કેરેક્ટર છે. તો એ એટલે આ ત્રણેય શેડની લીધે શું થાય કે આ બધું એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે. તમે આ કર્યું પછી એકદમ આવું ટોક્સિક કેરેક્ટર કર્યું કે જેને બધું જ આમ કહેવાય ને કે જે આપણી હ્યુમન ડિઝાયર જે હોય છે ને જેના પાછળ આપણું મન બહુ જ વિચલિત થાય, સેક્સ છે, નશો છે, એ બધું જ કરે છે, એવો એક વ્યક્તિ મેં અલમારીમાં કર્યો. અને પછી પાછો આ રંગા. સો આઈ થિંક આ ત્રણેય ફિલ્મો બહુ એક સાથે આ બધી શૂટ થઈ અને મને આ બધામાં એવું કેરેક્ટરો પ્લે કરવા મળ્યા કે જેથી મને એકચ્યુઅલી હું બહુ પ્રિવિલેજ છું કે મને કેરેક્ટર્સ ચેલેન્જિંગ કેરેક્ટર્સ ચેલેન્જિંગ એકચ્યુઅલી નહીં હોતા, એક્ટર માટે લાહો શબ્દ કહેવાય આને. અને પછી આઈ થિંક આ બધું જ પૂરું થયા પછી એકદમ સ્વેગ અને મસ્ત કિરદાર એક મને મળ્યું. હમણાં અભિષેક જૈનની અમે ફિલ્મ કરી છે મંચ, એમાં મેં વિલનનું પાત્ર ભજવ્યું છે. તો એ હવે અગેન એક આખું એવું થયું કે આ મેહુલ દેસાઈ ને પછી પાછો એકદમ પેલો હ્યુમરસ ગજબ વિલન વાળો. મને લાગે ઓડિયન્સ 50 શેડ્સ ઓફ મેહુલ દેસાઈ અત્યારે તો 4 શેડ જોરદારમાં પણ હતા ને. હા, જયેશભાઈ જોરદારમાં હતો, એ મારી ફર્સ્ટ ફિલ્મ કહેવાય. હવે એમાં તમે કહો ને બધું તામઝામ યશરાજનું નામ, પણ એક્ટર તરીકે તમને એવું ના થાય, તમને મજા આવી ગયા કે એક્ટર તરીકે કંઈક એવું કોઈ સીન કે જે તમને કરવામાં કંઈક
એ જસ્ટ એવું હતું કે જસ્ટ એક સેટ નો એક્સપિરિયન્સ ને એ બધું કહી શકો. એનથી વધારે રણવીર જોડે કેવું હતું? મારો ફેવરેટ. રણવીર મસ્ત માણસ છે, એટલે અમે 30 દિવસ બધા જોડે હતા અને શૂટ વૂટ કર્યું, કારણ કે અમારું ભલે ફિલ્મમાં કેરેક્ટર જોડે જ છે, એની ગેંગનું જ છે, એટલે અમે સાથે જ રહ્યા છીએ. પણ એ બહુ પ્રોસેસ વાળો એ બી વ્યક્તિ છે. જ્યારે એને જેમ કે ડાયલેક્ટ એને ગુજરાતી શીખવું હોય તો બહુ જ લોકો જોડે ગુજરાતીમાં વાતો કરે. બમન સર બી એવા છે કે એ સેટ પર તમને એમ જ લાગે કે અહીંયા તો ગુજરાતી ફિલ્મ આપણે બધા કરવા આવ્યા, એ બધું ગુજરાતીમાં વાતો કરતા હતા. એટલે એટલું એમને સમજ છે કે અત્યારે આ મારા કેરેક્ટર છે જે ગુજરાતી છે, અહીંયાથી જ મને નવા શબ્દો મળશે. તો એ બાબતે રણવીરસિંહ ગજબ છે. એ બાબત નાઈસ. ગૌરવ ભાઈ, કેમેરાની આગળ એવું કે પાછળ વધારે? એવું કઈ નથી, તમને ગમે આગળ પાછળ ફરતો રહું. એટલે વધારે તમે પાછળ, હવે તમારે આગળ વધારે રહેવાનું થશે, અમે આશા રાખી શકીએ. એકચ્યુઅલી હું થિયેટર 2001 થી કરું છું, એટલે મેં એ કામ પણ એટલું જ કર્યું છે. કદાચ બહાર એટલું બધું આવ્યું નથી એટલા માટે લોકોને એવું લાગે છે. હજી સુધી મને ક્લિયર નથી કે હું મેઇનલી ફોટોગ્રાફર છું કે એક્ટર છું. એમનું ધાડ નામનું પ્લે હા, I know, yes. I know. એટલે મને બંને ગમે છે. એવું મેં કોઈ સ્પેશિયલ નક્કી નથી રાખ્યું કે આ જ કરીશ. જે દિવસે જે નહીં મજા આવી છોડી દઈશ, એટલું નક્કી છે. તમે એઝ એન એક્ટર જયારે તમારે લોકો વચ્ચે આવવાનું હોય ત્યારે કઈ કામ કોન્શિયસનેસ રાખવું જીવનમાં કે એકદમ આમ નેચરલ? જો એવું કરીએ ને તો અઘરું થઈ જાય. એવું નહીં રાખવું, કારણ કે પછી તમને પરફોર્મ કરવામાં, વાતચીત કરવામાં, શબ્દ યાદ આવવામાં બધામાં તકલીફ થાય. એના કરતા જ્યાં જે છે એ થઈને રહો ને. મારે પરફોર્મ કરવાનું હોય ત્યારે મારે જુદું કરવાનું છે. આ બધામાં પડવા કરતા ત્યાં થોડીક વધારે મહેનત કરી લઈએ સારું. એટલે આ ફિલ્મનું જયારે શૂટ થઈ રહ્યું હતું, લોકેશન્સ મોસ્ટલી વિલેજના જ લાગી રહ્યા છે, તો ત્યારે કોઈ ચેલેન્જીસ આવ્યા શૂટમાં? દાહોદ ગોધરા સાઈડના લોકેશન છે, એટલે બધો ટ્રાઇબલ એરિયા છે. અને અમે સ્પેશિયલી શૂટ કરેલું આપણે એપ્રિલ મે, એટલે એપ્રિલ ના લગભગ રીતના. ના 3 વર્ષ બહુ લાંબી જર્ની છે. સખત ગરમીની અંદર અમે શૂટ કર્યું છે. અને ત્યાં એટલે આપણે સિટીમાં એવું થાય કે કોઈ બિલ્ડિંગ ના લીધે કે એના લીધે છાંયડો મળે, ત્યાં તો કશું જ ના મળે. સવારે 8-1 વાગે નાનું ઝાડ બી અમુક જગ્યાએ ડ્રોન શોટમાં જોયું તો આખું પ્લેન એને યલો થઈ યલો છે ને, જાણી જોઈને એ જ સિઝનમાં એ શૂટ કરવામાં આવેલું છે, પણ એમાં તાપ બહુ લાગ્યો. આઈ થિંક તમે અગર તમે એના લેન્ડસ્કેપ જોશો ને તો તમને ફિલ્મ જોશો તો ચોક્કસ ખબર પડશે કે એ બી એક વન ઓફ ધ કેરેક્ટર એટલે છે બીકોઝ એ જે સુખ એનું જે સુખાપન છે ને, હા, એ બહુ જ તમને અલગ રીતે અપીલ કરશે કે ઓકે આ લાઈફ આટલી ટ્રાય. કહું ને આખી ફિલ્મ છે ને બહુ મેટાફોરિકલી છે. જે દેખાય છે ને એ એકચ્યુઅલી કઈ બીજી વસ્તુ બતાવવાનો ટ્રાય કરે છે. એટલે લિટરલ વેમાં તમને જે દેખાય છે એમ છે નહીં. ઓકે, જનરલી આપણે એવું માનતા હોઈએ છીએ કે જે દેખાય છે કે જે સમય છે સાચું, એવું નથી. ધારો કે હું તમને સાયન્ટિફિકલી કહું કે આ ગ્રીન પત્તા છે ને, આ ગ્રીન માણસોને દેખાય, દરેક પશુ પક્ષીને ગ્રીન નથી દેખાતા. હા, એની તો કલર વિઝન લગતા હોય. હા, તો વાત જ એ છે. એટલે આ ફિલ્મમાં પણ એવું છે કે જે તમને જગ્યા દેખાય, જે માણસો દેખાય, જે ઘટના દેખાય છે, એકચ્યુઅલી એ છે કે નહીં એ તમને ફિલ્મ જોયા પછી ખબર પડે કે અચ્છા આ બધું જ કંઈક જુદી રીતે કહેવાય રહ્યું છે. આ જે દેખાય છે એ જ સત્ય છે એવું તમે માનતો હો તો તમે ભૂલી જાઓ. જે સંભળાઈ રહ્યું છે એ જ સત્ય છે એ માનતો હો તો પણ ભૂલી જાઓ. અને રાઇટિંગ બહુ જબરદસ્ત કરી ગયું લાગે. બંને જોડાય એટલે તો તડકાના તપતા હતા. અને જે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોમાં ડાયલોગ કીધું મંત્રી વાળું, પાખો વાળું, તો મતલબ ક્યાંક સરકારને લઈને પણ એવું બધું છે, સિસ્ટમને લઈને પણ ક્યાંક ડાઉટ્સ આ મૂવીમાં મતલબ ક્વેશ્ચન્સ ક્રિએટ કર્યા છે, એની ગડબડી દેખાય. અગેન હવે કહું છું ને કે અહીંયા લોકલ છે ને એ માત્ર અમારી વાર્તા આદિકાળથી ચાલુ થાય છે એટલે અમે એ લોકલ વાપરીએ. આદિવાસી જગ્યા, કારણ કે પ્રશ્ન જે આદિકાળથી ચાલે એટલે અગેન એ મેટાફોરિકલી છે.
હવે ધારો કે તમે કોઈ એક વિસ્તારમાં તમે વાર્તાનો સેટઅપ લઈ જાઓ તો ત્યાંની કંઈક તો વાત આવવાની જ હા. આવે. તો ત્યાંનો કોઈ પ્રશ્ન તો આવવાનો તેનું જ આવે. પહેરવેશ આવવાનું કલ્ચર એટલે એની અંદર આવનારો એક મુદ્દો છે. સ્પેશિયલી આ કોઈ એજ્યુકેશન પરની ફિલ્મ નથી. તે ટાંક્યું નથી કે સિસ્ટમ પર સવાલ નથી, એજ્યુકેશન પર સવાલ નથી, જસ્ટ અ પાર્ટ ઓફ લાઈફ. નાના મોટા સોશિયલ ઇશ્યુ આવવાના જ છે. એટલે ફિલ્મ એના વિશે નથી. હા પણ તમે જયારે એવા કોઈ ગામમાં કે એવી કોઈ જગ્યામાં જતા રહો તો એ જગ્યાની વાર્તા જેવું લગાડવા તમારે ત્યાંની કંઈક વાતો તો તમારે લેવી પડે. અને એ ક્યાંક હા એ જનરલાઇઝ ને ઇક્વાલિટીની બી થોડીક નાનો એવો વાત છે કે યાર દરેક માણસને પાંખો નહીં હોતી, મોટા લોકોને હોય છે એ ઉડી શકે. સાવ સાચી વાત. હા, એમ જોવા જાવ તો સોશિયલ ઇશ્યુ એવા બધા છે જ. આમ તો રિલિવન્સી બધાને જ એની. પણ મેઇનલી એના પર વાર્તા નથી જતી. Okay. મારો સવાલ હવે એવો ભાઈ કે લોકો જ્યારે રંગાને જોશે ત્યારે રંગા સાથે રિલેટ કેટલા કરી શકે? રંગા સાથે લગભગ હું એમ માનું છું કે જે જોનારો એને આખી ફિલ્મને અગર પ્રોપર રીતે એને જોઈ હશે તો હું 110% રંગા સાથે બહુ જ રિલેટ થશે. કારણ કે દરેક Boys and girls પણ. કારણ કે એ બધી જ હ્યુમનની એ વાતો છે એ રંગા છે બધું જ છે. કોઈ એક વર્ગ કે હા. કોઈ એક માણસની વાત જ નથી. હા હા બીકોઝ ઇટ્સ અબાઉટ તમારી અંદરનો ઇમોશન ને ઘણી બધી વાત છે એનામાં. એટલે સી એવી રીતે નહીં કહેતો કે દરેક લોકો જેમાં એમની ફિલ્મને કહેવા માટે એમ કે આ ફિલ્મ આવો મેસેજ આપે છે તમને દરેકને લાગુ પડે છે એ રીતે નહીં કહેતો. એ તમને જસ્ટ સી આપણી ફિલ્મો તમે અગર આર્ટ હાઉસ ફિલ્મો પણ જોવો કે કોઈ પણ પ્રકારની ફિલ્મો તમને કનેક્શન ક્યાં ફીલ થતું હોય છે કે તમને બહુ જ તમે વર્લ્ડ ભૂલી જાઓ અને તમે ફિલ્મની અંદર જતા રહો. એ ઇન્વોલ્વમેન્ટ આવી ગયું ને એમાં અમે અગર સફળ રહ્યા એ ફિલ્મ અમે પ્રયત્ન કર્યો છે પૂરો પણ અગર અમે સફળ રહ્યા એ ઇન્વોલ્વમેન્ટ આવ્યું તો 110% એ લોકો 110% એ લોકો રિલેટ કરશે. બહુ જ એમને લાગશે કે આ રંગા છીએ અમે. ડિરેક્ટર સાથે તમારા બંનેનો એક્સપિરિયન્સ વર્કિંગ વાઇઝ અને એને એડિટ પણ કર્યું છે ને film? હા શ્રીકાંત ચૌધરી યસ Yes. બંનેનો એક્સપિરિયન્સ. મેઇનલી એ એડિટર છે. હા યસ. એમણે મરાઠીમાં ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે પણ ગુજરાતી ફિલ્મ એમનો આ પહેલો અનુભવ છે. એટલે અમારે પહેલા અનુભવમાં આટલી જોરદાર જોરદાર છે. યસ. અમે બિલકુલ એવું નથી કરતા કે જોરદાર છે એ તો ઓડિયન્સ કે Definitely. હા એ નક્કી કરે. અમારી પ્રોડક્ટ સરસ જ લાગે કે અમે તો ગજબ લઈને આવ્યા છીએ ના એવું બધું ગજબ કશું નથી લાયા. તમને લાગે તો જ તમે જોજો અને તમે કહેજો. હા પણ એ ભાઈ સાથે એટલે તકલીફ કેવી થાય કે એને આવી ગુજરાતી ખબર પડે નહીં. એમાં પછી થોડી ઘણી ફ્લેવર અમે ત્યાંની લોકલ પકડી. હા. એક્ઝેક્ટ અમે આખી આદિવાસી પેલા નથી ગયા પણ ફ્લેવર તો આવવાની કારણ કે ત્યાંની વાર્તા છે. લાવવું જ પડે. તો પેલા ભાઈની એ એક્ઝેક્ટ સમજ ના પડે એટલે અમારે એ જે ટ્રાન્સલેશનની એ રીતે જે સમજવું પડે. બીજું એ ભાઈનો બાયોડેટા બહુ જુદો છે. હા એમણે એવા મેકરો સાથે કામ કરેલું છે, હંસલ મહેતા સાથે હા. કામ કરેલું છે, નાગરાજ મંજુલે સાથે કામ કરેલું Yes. છે. તો એમની thought ફિલ્મ process બહુ પણ જુદી. ઇફીમાં સિલેક્ટ થઈ હતી, ચેન્નાઈ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પણ થઈ હતી. એમની વર્તુળ નામની ફિલ્મ હતી. પછી એક કસ્તુરી હમણાં એડિટ કરી એ પણ આઈ ગેસ ઇફીને સારા ફેસ્ટિવલ્સમાં ગઈ. એટલે એ એનું છે ને પેલું કહેવાય ને એનો સ્પેસિફિક મને જે લાગ્યું કે એનો સ્પેસિફિક જોનર છે આવો ડાર્ક હા. થ્રિલર. એ બહુ જ સરસ રીતે બીકોઝ એડિટ પર્સપેક્ટિવ તો છે જ બટ એમનું મેં જોયું એમની વાર્તાઓને જ્યારે અમે જોડે રહીએ ને ત્યારે ખબર પડે તમને માણસની કે એમની વાર્તાઓમાં એ ડાર્ક થ્રિલર બહુ ગજબ છે. એક્સપર્ટીઝ એમાં હોય. હા એમનો ફોર્ટે છે એમ. તો તમે કહ્યું કે 3 વર્ષ થઈ ગયા આ મૂવીને, મતલબ બધું મેકિંગ ને બધું પૂરું થાય, તો આટલો ટાઈમ ક્યાં લાગ્યો? નવા ફિલ્મ મેકર હોય ને હમ. એ લોકોને કંઈક અલગ જ પ્રકારની ચેલેન્જ આવતી હોય. હા બહુ અઘરી ચેલેન્જ. એ લોકો ઘણી વખત છે ને એલિયન જેમાં દુનિયામાં આવી ગયા હોય ને એમને ફીલ થાય કે એ લોકોને સમજો ફાઇનાન્સ થી લઈને તમામ વસ્તુમાં યસ કારણ કે કોના પર ટ્રસ્ટ કરવો, કોના પર ન કરવો, કોણ કેવી રીતે બિહેવ કરશે, કાં તો કોણ હેલ્પ કરશે કે નહીં કરે. બસ અમારા મેકર બી પાછા આમ ગુજરાતના નહીં, એ સાઉથના છે. ઓહો. અમારા પ્રોડ્યુસર છે એ એમાં થોડીક સાઉથની વાઇબ તો આવતી હતી trailer માં. એનું કારણ એ જ છે. મજા આવે જોવાની.
કારણ કે હવે અહીંયા આવીને એમના માટે આખું ફિલ્ડ ના લોકો નવા છે. બધું જ અલગ. દરેક નામ એ નવા. actually છે આર્કિટેક્ટ છે. આમ આર્કિટેક્ટ છે. Okay. હા એટલે કેટલી બધી વસ્તુઓ જુદી થઈ ગઈ હા. કે એક તો છે આર્કિટેક્ટ, એ કર્ણાટકના છે, પેલા ભાઈ જે મરાઠી છે, અમે અહીંના છીએ. હવે આ બધું ભેગું કરવું હા ચેલેન્જિંગ. એટલે આ જ પહેલો પ્રશ્ન છે. અને પાછા નવા મેકર છે એટલે તો જુદા પ્રકારના પ્રશ્નો આવે. હા કેવી રીતે આને થિયેટર પણ એ આઈ થિંક એ જ માણસ છે જે એકચ્યુઅલી એટલા ગટસી ને મને ફિલ્મ સાથે છેક સુધી ઉભા નહીં તો હું તમને કહું ને એવી પરિસ્થિતિઓ આવે જ છે અહીંયા આ 3 વર્ષમાં એટલા બધા પ્રશ્નો આવે હા, છે કે આઈ થિંક ફિલ્મ થઈ જ ના મૂકી હોય ગયો. એક બે વખત એવું થયું કે ફિલ્મ બંધ થઈ જાત એટલે અમારું બી એમ થયું કે ઓકે હવે આ ફિલ્મ બંધ છે આટલું થયું ફિલ્મ બંધ છે હવે નહીં જ થાય પણ એ એમને એમ હતું કે ના હું એવો વ્યક્તિ છું પ્રશાંતભાઈ હંમેશા કે અમને બંનેને વિશ્વાસ આપે કે હું એવો વ્યક્તિ છું કે હું કોઈ કામ અધૂરું તો નહીં અધૂરું તો ના કરીશ. કરીશ આને હું પૂરું કરીશ પછી જે થવું હોય થાય એ એટલા ગટસી હા એમને બી સી ગટસી હોવું આથી જ કઈ નહીં હોતું તમારે દોડવું તમારી પડે પાસે- બધી રીતે. કારણ કે હીરો ને એક્ટર ને આ બધા માટે તો ઠીક છે પૈસા જેના લાગે હોય છે ને એમનો અલગ અને આખું અલગ પ્રશ્ન છે. ડિસ્ટ્રીબ્યુટર ને આપવું, સેન્સર બોર્ડ પાસે પાસ હા, કરાવવું, એ સૌથી ચેલેન્જિંગ હોય છે. યસ 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 બહુ ચેલેન્જિંગ છે એમના માટે અને આઈ થિંક સારું છે કે હવે લેટેસ્ટ આપણે હમણાં જોયું કે કડકનાથનો જે રિસ્પોન્સ આવ્યો Yes. તો મને લાગે છે કે see, નવા આ પ્રકારની guts બી જરૂરી જ છે જગ્યા જગ્યા ગટ્સ બધા લઈને આવે ને બહુ જરૂરી છે કે સિનેમા બી સાથે સાથે તો ડેવલપ થતું જતું જાય છે નો ડાઉટ દરેક ફિલ્મોની પોતાની જગ્યા હોય કમર્શિયલ ફિલ્મો પણ આવી જોઈએ પારિવારિક ફિલ્મ આવી જોઈએ કોમેડી આવી જોઈએ દરેક પ્રકારની ફિલ્મો આવી જોઈએ પણ સાથે સાથે આવા વચ્ચે વચ્ચે પેલું નહીં કહેતા 10 માંથી 2-3 થોડા આવા પણ લોકોને સિનેમા આવા વધારે ગમવા લાગે છે I don't know why. Dark કદાચ thriller. પેલાનો થોડો બાર વધારે થાય. ઓવરડોઝ થઈ ગયો હોય તો પણ એવું. ગુજરાતી ફિલ્મની જે એક છાપ હતી ને કે ખાલી કોમેડી ને બકા 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 ધારો કે તમે જોઈ લો કે પ્રિયદર્શનની તો બધી ફિલ્મો ચાલી છે. યા ઇવન ભૂત બંગલા મને તો ગમી હતી. હા કારણ કે સી ફિલ્મોમાં કોમેડી આપે છે છતાં પણ ચાલે. સ્ટ્રેસ હોય ને રિલીવ થાય એવી લાઇટ કોમેડી જોઈને કે મગજ તમારે વાપરવાનું જ અને એ તમારા ટેમ્પરામેન્ટ છે ને આપણા હ્યુમનના એના પર હોય છે કે તમારી અત્યારે સોશિયો પોલિટિકલ ઇકોનોમિકલ કન્ડિશન ને બધું જ Exactly. વર્ક કરે આમાં કે એક ટાઈમ હતો ત્યારે ખબર છે કે હીરો એવો જ હતો કે જે આદર્શ હતો પછી એવું આવ્યું બચ્ચન સાહેબ આયા એટલે એક આખો હીરો એવો આવ્યો કે Action વાળો એક્શન એંગ્રી યંગ મેન આવે છે એટલે એ છે ને ટાઈમ પ્રમાણે ટોક્સિક આવવા માંડ્યા. ટોક્સિક આવે છે આવું બધું આવે છે કેમ કે હ્યુમન નું હવે એવું ટેમ્પરામેન્ટ બી એવું છે જોવાનું 2020 ક્રિકેટ ફોર્મેટ આયા પછી કે દર 15 મિનિટે કંઈક થવું જોઈએ કંઈક હેપનિંગ થવું જોઈએ એના લીધે હવે એ પ્રકારની Taste change થતા રહ્યા છે Taste એવી રીતે પણ અગેન છતાં બી જો જે બી સારું ક્રિએશન આવ્યું છે ને એકચ્યુઅલી નહીં લોકો કહેતા ફિલ્મ સક્સેસ ગયા પછી એમ કહેતા હોય છે કે આવી ફિલ્મ ગુજરાતીમાં બનાવવી જોઈએ. પહેલા નહીં સમજ હોતી જેમ કે લાલો પછી ઘણા લોકો એવા 15-20 મેકર હશે જેમને એમ હશે કે ચલો આવી જ બનાવીએ કાં તો ભગવાન પર બનાવીએ પણ એ અગેન એવું છે કે એ ફર્સ્ટ ક્રિએશન એ પ્યોર ક્રિએશન અને છે પછી બધા જેવું કરવા લાગે તો નવું હા શું એ પર્પઝ એમનો એ નહીં હોય હા. અને એ ટીમ તો જે દોડી છે ને જે મહેનત કરી છે એમને એનું જ પરિણામ મળ્યું છે અને એના જ બ્લેસિંગ મળ્યા છે પણ છતાં બી ક્રિએશન પહેલા એમને નહીં આ પર્પઝ બી નહીં હોય ને આવી ખબર પણ નહીં હોય સેમ વે કેવું છે કે કોઈ ફિલ્મ ચાલ્યા પછી લોકોને એમ થાય કે આવી બનાવો હા પહેલા હંમેશા એવું કશું જ નહીં હતું કારણ કે દુનિયામાં ત્યારે એવું શું હા, વિચારતા એ હોય ગણિત જ કે નથી. અત્યારે ટ્રેન્ડ શું ચાલે હા. અરે એક નહીંતર તો દરેક trend મોટું કશું production ચાલ્યું જ નથી બધી ભાઈ. ફિલ્મ હિટ કરાઈ શકે અને આ મૂવી જેમ તમે કહો છો 3 years પહેલાની છે તો આ ટ્રેન્ડ હવે આવ્યો છે સાયકોલોજીકલ હા. થ્રિલરનો ગુજરાતી ઇન્ડસ્ટ્રી હા, હા, એ બી અમારો બી. એટલે એક ટાઈપનું કહેવાય ને આમ જોવાનું જોક થઈ ગયું છે કે એક જોવાનું time જોક જ થયું હોય. લોકોને કારણ કે અમારી પછી આઈ ગેસ આ 2-3 ફિલ્મો તો અમારી પછી જ શૂટ થઈ જાય પણ હા. રિલીઝ અમારા પહેલા થઈ હા અમે લેટ આવ્યા છે અમે વહેલા late ઉઠ્યા ને પણ પહોંચ્યા. સારું છે, દેર આય દુરુસ્ત થાય કદાચ મને લાગે છે હવે એ ટાઈમ આવી ગયો છે કે લોકોને આવી ફિલ્મ Yes, yes, વધારે yes, ગમશે yes. પહેલા અને દરેક વસ્તુનો એ પોતાનો નિયત સમય હોય જેમાં તમે ગમે તેટલા ઉછાળા મારો એનાથી કંઈ થતું અને આવી ફિલ્મોનું એ ચોક્કસ એક મોટો ચેલેન્જ રહ્યો છે કે તમારે છે ને લોકો સુધી પહોંચાડવી થોડી અઘરી પડે છે બીકોઝ પ્રમોશન છે ને એક બહુ મોટો આ ફિલ્મમાં તમે પ્રમોશન કરો તો ક્યુરિયોસિટી કિલ થઈ જાય તો તમારે પ્રમોશન કરવું કેવી રીતે અને કેવી શેનું રીતે કરવું યસ અને શું વાત લઈને અમે જઈએ બીકોઝ તમે ક્યાંય પણ આજે છે ને અમુક પારિવારિક વાતમાં એક સરસ એક કોમ્યુનિકેશન તમારું થઈ જાય પ્રમોશનનું
કે બાપ પછી દીકરીના ભગવાનને સંબંધ કોઈ કરો, વાત હોય તો એના તમે પર હોય, એના મંદિરમાં પર જઈને હોય. બી કંઈક કહી શકો. ટિકિટ બારી ઉપર પણ સીધો મોટો ફરક શું પડે કે આખું ઘર આવે છે હા. એટલે એક ટિકિટ તમારી નથી વેચાતી Yes. તમારી 3, 4, 5 હા, હા. આવું સીધું બલ્ક બુકિંગ થાય જેને આવી બધી પ્રકારની જયારે થોડી ઓડ ફિલ્મો આવે ને ત્યારે સિંગલ ટિકિટ જે એટલે અમે એ movies વધારે જોતા હોય, જે અમુક વધારે. ફિલ્મ વાળા કરે છે કે ચલો આપણે આપણા તરફથી વૃદ્ધાશ્રમ વાળાનું પિક્ચર દેખાડે અમે કેવી રીતે રહીએ છીએ? એ લોકો લાગે અમે અમારા ટાઈમમાં આવા રંગા જેવા હતા. હા, એટલે આ પેલું પારિવારિક જે સેટઅપ છે એમાં બી તમારે નાના બાળકોને જો બતાવતા મૂવી થોડું હા, થાય કે વધારે પેલું કદાચ એક્સપ્રેસિવ હોય અને ખતરનાક scene જો કે અમારી ફિલ્મમાં એવું છે નહીં તો કારણ કે એડલ્ટ સર્ટિફિકેટ છે Yeah. હા. યુ સર્ટિફિકેટ છે પણ વાત થોડી જુદા પ્રકારની ચાલે છે કદાચ બાળકોને સમજ ના પડે હા હોય છે. હા બાકી એવું કઈ કોઈ હા, ચોક્કસ એવા- વર્ગ માટે જ છે કે ચોક્કસ ઉંમર માટે જ છે એવા કોઈ અહીંયા બાદ નથી ગુજરાતી ફિલ્મ્સ માટે મોસ્ટલી પ્રમોશન બહુ કામ કરતું હોય છે પણ હવે આ મૂવી માટે તો એ પણ ચેલેન્જિંગ છે તો હવે તમે દર્શકોને ખાસ એક મેસેજ શું પહોંચાડવા માંગશો કે આ મૂવી જોવી છે આ અત્યારે પ્રમોશનલનું માધ્યમ છે તો એ લોકોને કેમ જોવી જોઈએ? જે આટલી બધી વાત કરી કે આ છે ને જુદા પ્રકારની એ સેન્સમાં છે કે કહું છું ને કે અહીંયા કોઈ ચોક્કસ હીરો નથી કોઈ ચોક્કસ વિલન નથી આખું મેટાફરમાં ચાલ્યા કરે છે અને ટિપિકલ જે સાહિત્યમાં ધારો કે તમે જુઓ તો ટૂંકી વાર્તાઓ હોય ને ટૂંકી વાર્તાઓની મજા એ હોય કે છેલ્લી લાઈનમાં કંઈક બધું ફરી જતું હોય હા તો આ ફિલ્મ પહેલી લાઈન અને છેલ્લી લાઈનની ફિલ્મ છે જો બેમાંથી એકમાં તમે મિસ કરી દીધી ને તો તમે કંઈક જુદું સમજી નહીં આઈ થિંક એ અમે આઈ ડોન્ટ નો કેમ્પેનિંગમાં કરીશું કે નહીં કે ડોન્ટ મિસ ધ બિગિનિંગ એન્ડ ડોન્ટ મિસ ધ એન્ડિંગ વાળી ઘટના છે જ આમાં. કારણ કે નહીતર તમને કંઈક જુદું સમજાશે હા. એવું નથી કે એક ખરાબ સમજાશે પણ તમે તો હજી પણ કંઈક જુદા ટ્રેક ઉપર છો જો તમને સ્ટાર્ટ અને એન્ડ બંને તમે જાણતા હશો ને તો તમને છેડા મળશે કે અચ્છા ઓકે આ રીતે કહેવા માંડેલું ઓહ એટલે આ ડિફરન્સ છે. તમે બંને સેટ પર કેવી રીતે રહેતા હતા લાઈક છાવામાં તમને ખબર હોય તો વિકી કૌશલે કીધું હતું, હું તો અક્ષય ખન્ના જોડે બહુ મતલબ એ વાત જ નતા કરતા કારણ કે બંને સામ સામે હતા અમે ને બહુ વાતો જ કરતા અમે તો બહુ જોડે તમારે આમ દુશ્મનોનું કેરેક્ટર હોય લાઈક દુશ્મન જ છો ને આઈ થિંક રંગા અને રાઠોડ એમ દુશ્મન ખરાબ આઈ થિંક આ ફિલ્મથી જ અમારું સ્ટ્રોંગ બોન્ડિંગ થયું બંનેનું કારણ કે બહુ જ ઘણી વાતો થઈ ને અમે આઈ થિંક હું કહું ને કે ફિલ્મનું આખું જ ઓવરઓલ અમારું શિડ્યુઅલ કે શૂટ કોઈ બધું એટલું ચેલેન્જિંગ હતું ને અને આવી સિચ્યુએશનમાં બે માણસ બહુ નજીક આવે ઠીક છે બે પુરુષો હતા પણ એક જનાવર હોય તો આવી જાય તો શું થશે કે બે દુખિયા આમ જોડે જે આવે એટલે એમનું બોન્ડિંગ સ્ટ્રોંગ જ થવાનું હતું પણ નો ડાઉટ એમની જોડે એક તો મને તો એટલે મારા તરફથી તો એટલે મજા આવી કે એમને એટલું વાંચ્યું છે અને એમની પાસે દરેક ટોપિક પર એમની પાસે કોઈ વાત છે એટલે મને કંઈ પણ જાણવું હોય ને કે યાર આ હતું ઇલ્યુમિનાટી શું આવા ગાંડા સવાલ લઈને અમુક વાર આવો કે ગૌરાંગભાઈ ઇલ્યુમિનાટી શું છે તો પાછા એ આખું બધું સમજાવે પછી આ શું છે એટલે એટલી મજા આવે એટલે એમની જોડે તો મને એમ જ થાય કે પેલું ગૂગલ સર્ચ ગૌરાંગભાઈ ને મારા ઘરે લઈને આવવાના છે ફેમિલી ને બધી જે ટિપિકલ રિચ્યુઅલ્સ ને એનાથી જે બહાર કાઢવા માટે તમે અલગ મારે કોઈક શાળા ખુલવી લાગે વર્કશોપ બહુ મજા આવે એમની જોડે વાત કરવાની. તમને એમ લાગે કે આપણે જે વિચારીએ છીએ ને હા, એવા અન્ય હા. વ્યક્તિઓ પણ છે કે યુ નો જે આમ એમની પાસે પેલા બહુ જ સામાન્ય અને લોજિકલ જવાબ જ હોય છે કે આ હોય એટલે બહુ નાનો પ્રશ્ન મૂકી દેશે કે તને શું લાગે છે તો આ ના હોય એટલે આપણે ઓકે જવાબ મળી ગયો તમને બહુ નાની લાઈનમાં એમનો જવાબ હોય એમ અને આઈ થિંક ક્યાંક ને ક્યાંક છે ને આ બધું જ તમને એક્ટર તરીકે ફિલ્મ કરતી વખતે કે કંઈ બી આ બધું બહુ હેલ્પ કરે એક કમ્ફર્ટ બને ને એક કમ્ફર્ટ બને તમારું બી નોલેજ સાથેનું એક્સપોઝર બી બહુ મેટર કરે કે હા યાર આ વાત તો સી એમનું સૌથી વધુ મને જે કામ આવ્યું ને બીકોઝ ઓફ હી ઇઝ અ વેરી ગુડ ફોટોગ્રાફર એ મને સમટાઈમ્સ કેવી રીતે ઊભો રહે કે ક્યાં તું તારો ફેસ લીટઅપ અહીં છે તો તું થોડો આ ફેસ રાખા એ બહુ ગજબ એ મને નતું સેન્સ હા એ નાની નાની ડિટેલ્સ એમનાથી એટલે આમ જોઈએ તમારા સેટ પર એવું થતું હતું કે એ બંને જ એકબીજાને આવું હું મોનિટર જોઈને એમને કહું કે ગૌરાંગભાઈ આવું કંઈક છે એ મને કે દોડતો બીટીએસ રિલીઝ કરવા જોઈએ મૂવી રિલીઝ થાય પછી બીટીએસ માં અમે બંને આવી રીતે ફરતા દેખાઈશું અને બીજું એ પણ હતું કે અમે બંને સૈયર મુરીદેમાં પણ હું પણ હતા. એટલે અમે બંને ત્યારના એકબીજાને ઓળખતા હતા જે બીજી ટીમની કમ્પેરમાં અમે બંને પહેલેથી થોડી અમારી ઓળખાણ હતી એટલે અમારું વાતચીત થવું કે
ઇઝી થઈ ગયું. અને બીજું કે પ્રશાંતભાઈ છે ને, બીકોઝ સી આર્કિટેક્ચર એટલે સી જે બી ડિઝાઇન સ્ટુડન્ટ હોય ને, જે ડિઝાઇન નો જાણકાર, એ પણ બહુ હેલ્પ કર્યું. બીકોઝ એને ઓવરઓલ ડિઝાઇન ખબર પડતી હોય, ઓવરઓલ રિધમ ખબર પડતી હોય, ફિલ્મ કેવી રીતે જઈ રહી છે, તો એ પણ બહુ હેલ્પ કર્યું. બીકોઝ એ એક ડિઝાઇન ના વ્યક્તિ છે. એ મને એંગલ્સમાં દેખાય છે, જે રીતના કેમેરા એંગલ્સ લીધા છે, અને ક્યાંક એ પણ એ સ્ટોરીને વધારે આમ તડકો નાખે છે એના પર. Yes. આ શ્રીકાંતનું પણ એવું થાય, કારણ કે એ એડિટર રહેલા છે ને, હા. એટલે એને એટલે ખબર છે કે direction આ માં idea આવી જાય કે final અહીંયા product શું પડશે. બને છે. હા Exactly. પછી અમારા ડીઓપી છે ધ્રુવ ભાટિયા, Yes. એ પણ એટલું તમને અમુક વખત છે ને, સી તમને બધું ડિઝાઇન બધું જ ખબર છે, ચલો એડિટ વાળાને એડિટ ખબર છે, પણ એ માણસમાં એક મસ્ત ખૂબી છે કે એને પ્રોપર જુગાડ ખબર પડે કે એક મિનિટ આ આપણી પાસે આ ફલાણું ઇક્વિપમેન્ટ નહીં, તો કયા બેટર વેમાં આનું લીટઅપ આ સીનમાં આ ફ્રેમમાં થાય, એ માસ્ટર એ બધું ગોઠવી આપે તમને. કારણ કે તમે જે ઇમેજિન કરો છો, જો એ કેમેરામાં એવું દેખાતું નથી તો પણ વર્ક નહીં કરે. તો પણ વર્ક નહીં કરે. એટલે બધું એની sync એને- થયેલું બહુ હા, જરૂરી. એ સિંક થયેલું બહુ જરૂરી. હવે મૂવીમાં કંઈક તમારો ડાયલોગ કંઈક અમને નાનકડું ગ્લિમ્સ બતાવી દો. બરાબર રંગાભાઈ. તમારી conversation હોય એવું કંઈ. એનું નામ રંગા છે તો રંગો સંભળાવે. આઈ થિંક તમે ટીઝરમાં જોયું હશે, એ મને ઇન્ટરેસ્ટિંગ થોડો લાગ્યો હતો કે એ નિહાળે નહીં જવાનું, નિહાળ વાળા મોટા મોટા સપના બતાવે. એ મને એક ઇન્ટરેસ્ટિંગ એના બાળકને જ કહે છે ને. એના બાળકે કોઈ ફાધર એવા જોઈએ. એટલે અમુક તો બાળકો મને લાગે ફાધર ને કહેશે જો આ પપ્પા શું કહે છે, તમે તો આવું કહેતા જ નહીં. પણ આદિવાસી વિસ્તારમાં નિહાળો એક એવી હોય. હા 100%. આ છે ને, એટલે આ વાતને કઈ કોઈ ખોટી રીતે નહીં લે. એ જુદા એ રીતે motivate ના થઈ જતા કે ભાઈ બધા ના ના, ના, ભણતા નહીં. કારણ કે ભાઈ આ સમય એવો ખરાબ ચાલી રહ્યો હા, છે. એની જોડે ક્યારેક કઈ- લોકો see, દરેક ઘટનાઓ બહુ પર્સનલ હોય છે લોકોની, કે કોઈ નહીં કોઈ લોકો માની લે કે કોઈ માણસ સાથે કોઈ એવો ઇન્સિડન્સ, ફોર એક્ઝામ્પલ પોલીસ સ્ટેશનની અંદર જેલમાં થયો, હા તો એના માટે એ સૌથી પેલી કહેવાય નર્કની જગ્યા એ થશે. એટલે કોઈ બી એમ જ કહેશે ભાઈ પોલીસ સ્ટેશનના રસ્તે તું ના જતો. હા, એટલે ઇટ ડઝન્ટ મીન કે દુનિયાના દરેક દરેક લોકો same એવું નથી. કોઈને કોર્ટમાં થયો હોય, કોઈને રસ્તામાં થયો હોય, કોઈને કોઈ જગ્યાએ થયો હોય. આ ટાઈપનો બસ ફોબિયા હોય ને, રોડ ક્રોસ કરતા એક્સિડન્ટ થયો તો એમ થાય કે ભાઈ હવે રોડ ક્રોસ ધ્યાનથી કરજો, 10 લોકોને ચેત હા, ઘણી વાર નહીં કહેતા કે કરવો તો પડે જ છે ને. કરવું જ હા, એટલે પછી કોઈ એવું ના કહે છે કે હવે રોડ ક્રોસ જિંદગી કરી હા. શકે. હા, હા. એને તમે ફાઇનલ સ્ટેટમેન્ટ તમે ના બનાવો. ફાઇનલ સ્ટેટમેન્ટ ના મળે. એ વન ઓફ ધ એનું પર્સનલ સત્ય છે, દુનિયાનું સત્ય નહીં. એમ. એટલે આમાં એવું કહી શકાય કે રાઈટ એન્ડ રોંગ ઇઝ લાઈક અ મિથ. Of course. હા. મારા માટે રાઈટ છે, તમારા માટે કદાચ wrong છે. આ મૂવી આઈ થિંક એના પર જ ક્યાંક ફરતી હશે એવું મને લાગી બધું રહ્યું. ગ્રે છે, કશું કમ્પ્લીટ રાઈટ નથી, કશું આ જ complete reality wrong નથી. એ જ છે ને પણ. જો આ સત્યનું હંમેશા એવું છે કે જ્યારે તમે કોઈ એક લાઈન બોલો છો ને, આપોઆપ એની વિરોધમાં બીજી એક લાઈન બની જ જાય. હા અને બીજી એક રિયાલિટી એ બી છે કે આપણી અમે અમારી ફિલ્મ તમે જો એક ચેલેન્જીસ જે મારે ખાલી એને અંડરલાઈન કરવો છે, એવું નથી કે આવો સાચો છે ખોટો છે, પણ મારે એટલે અંડરલાઈન કરવું છે કે હવે અમે જ્યારે ફિલ્મ પ્રમોટ કરીએ છીએ તો એના માટેનો હવે અમારા માટે ખાલી એક જ વે ખુલ્યો છે કે અમે હું કે ગૌરાંગભાઈ કે પ્રશાંતભાઈ હવે અમે લિટરલી ગામ ગામ કે ઘેર ઘેર જઈને પોતે જ પેલું પ્રયત્ન કરી રહ્યા છીએ. પોસ્ટર કે પેમ્પલેટ આપીએ છીએ કે આ ફિલ્મ જોજો. કારણ કે એ લેવલે અમે હવે અમારા ડાર્ક સર્કલ મારે તો થઈ ગયા છે, જે 5-5, 6-6 વાગ્યા સુધી બધે ફરું છું, નેટવર્કિંગ કરું હું છું. તો પહેલેથી જ ડાર્ક. આઈ થિંક કોઈ એક્ટર બને છે ને ત્યાં મેં જોયું કે જ્યારે તમે લીડ કરો છો ને, ખાસ કરીને આપણે લીડ કરી ત્યારે ફિલ્મમાં એ સમજાયું, કારણ કે આ પહેલી રિલીઝ જેવા થઈ રહી છે, બીજી ફિલ્મો આવશે એટલે એ તો સારું છે, વધારે સમજાશે. પણ અત્યારે એ સમજાયું કે ખાલી એક્ટિંગ તો છે જ, એ તો તમે કરો જ છો, એ સિવાય લીડ એક્ટર તરીકે તમારી બહુ જ આ બધી જવાબ કામ તો અત્યારે જો દિખતા હે વો દિખતા હે. નેટવર્કિંગ, કરવું જ પડે. તમારું કેમ્પેનિંગ, PR, આ બધું જ. એક ટાઈમે શાહરુખ ખાને પણ કર્યું છે. હા, મેં કીધું કે આ અચ્છા આ શીખવા વાળું આ ઘટના પણ છે, આ પણ છે. ખાલી એક્ટિંગ થી કશું નહીં નહીં થતું. થતું. તમારે નીકળવું પડે, તમારે થોડા તમારા કમ્ફર્ટ ઝોન થી આગળ જવું જ પડે. એટલે એ અમારે અત્યારે ચાલી રહ્યું છે કે અમે બને એટલા લોકો સી આપણે એમ ના કહી શકીએ કે પ્લીઝ સપોર્ટ અસ, હા. જે મને નહીં ગમતું કહેવું, કેમ કે આઈ થિંક ફોર મી હું અપીલ બી કરું છું ને, તો હું એમને એ જ કહું છું કે મારે જસ્ટ સૌથી પહેલો પોઈન્ટ એ છે કે આ મારી ફિલ્મ બસ લોકોને ખબર પડે કે આવે છે, અવેર કરવા અમે અત્યારે મથી રહ્યા છીએ. એ પછી હું હંમેશા જ્યાં જઉં છું ત્યાં એ જ કહેવા માંગુ છું કે ભાઈ તમને આ ટીઝર
ટ્રેલર, પોસ્ટર કે જે બી અમે મટીરિયલ અત્યારે આપી રહ્યા છીએ, રિલીઝ થયેલું છે, એ તમને ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને તમને ક્યુરિયસ થાવ છો તો પ્લીઝ ફિલ્મ જોવા જાઓ. એ ઇટ્સ અ બેટર વે ટુ પુટ ઇટ. ઇટ્સ નોટ કે તમે આના માટે સપોર્ટ કરો કે આના માટે ના, સપોર્ટ એવું કરો. કોઈ વિક્ટિમ કાર્ડ રમવાની જરૂર Yes. હા. નથી. લોકોને જે કારણ કે આઈ લાગતું થિંક છે ને પર્સનલ કોલ છે, બીકોઝ કોઈની 200 રૂપિયાની 300 રૂપિયાની ટિકિટ, અને ટિકિટ કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ ઘરેથી નીકળો, પાર્ક કરો, થિયેટરમાં જાઓ, એ જે 4-5 કલાકની ઘટના છે એ ટાઈમ કોઈનો કાઢવો 100% ચેલેન્જિંગ છે. તો એ માટે અમારી અપીલ મોસ્ટલી એ જ છે કે અગર તમને આ બધું અપીલ કર્યું હોય અને ગીવ અ ચાન્સ ટુ ધીસ ફિલ્મ. તો હવે રંગા અને રાઠોડ એમની સ્ટાઇલમાં લોકોને ફિલ્મ જોવા માટે 10 જુલાઈના અપીલ કરી દીધી. બંને અલગ અલગ સ્ટાઇલ. એ એક્સેપ્ટ ચોક્કસ એમને style જ સિગરેટ નથી. પીતા પીતા કેવું પડશે. એને એક્ટિંગ કરી બહુ સિગરેટો પીધી છે. મારી એવી કોઈ ચોક્કસ એમાં કોઈ સ્ટાઇલ જ Okay. નથી. એટલે હું સીધું જ આ જ રીતે કહી શકું કે ભાઈ અમને જે સમજ પડે છે, જેટલી અમારી આવડત છે એના પ્રમાણે અમે એક પ્રયત્ન કર્યો છે. તમને જે પણ લાગે એ તમને, જો તમે જોવા આવશો તો અમને સારું લાગશે. That's it. આમાં કોઈ જ અમે તમને આગ્રહ નથી કરી રહ્યા, દિલથી આમ પેલા રોઈને દુહાઈઓ આપીએ એવું કશું નથી કરી રહ્યા. કારણ કે અમે સમજીએ છીએ કે એટલા સમય કોઈના માટે કાઢવો, એટલા પૈસા કાઢવા આ અઘરું કામ છે. એટલે કોઈ એવું અમે નથી કરી રહ્યા. તમને ઠીક લાગે તો પ્લીઝ આવો, તમને મજા પડશે એવું મને લાગે છે. તમે આવો પછી જ કહી શકાય. યસ. અને હું કદાચ એવું કહીશ કે હંમેશા ઘણી વખત મેં કોમેન્ટ્સમાં પણ સોશિયલ મીડિયામાં ને ઘણી વખત મેં જોયું છે કે લોકો કહેતા હોય છે કે ગુજરાતી ફિલ્મોમાં આ નહીં આવતું, આ નહીં આવતું, આ નહીં આવતું. તો સી હવે અલગ અલગ વાર્તાઓ ત્યારે જ સ્ટેન્ડ કરશે કે એ ફિલ્મો વર્ક કરશે બોક્સ ઓફિસ પર. તો ચોક્કસ અમારી ફિલ્મ છે કે કડકનાથ છે કે જેટલી બી અલગ અલગ પ્રકારના હવે કન્ટેન્ટ પણ આવી રહ્યા છે એને ખાલી એક વાર જુઓ. સી ના ગમે તો તમે એને ફરીથી ના જોતા કે ના શેર કરતા, એ તો તમારા જ હાથમાં છે. પણ મને એમ છે કે ગીવ અ ટ્રાય. આવી ફિલ્મો તો જ બન્યા કરશે, થોડા અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ. ઘણા લોકો આવું કમ્પેર કરતા આપણે જોયા છે કે આપણે તામિલ જેવી કે મલયાલમ સિનેમા જેવી કે રિજનલ ફિલ્મો નહીં આવતી. તો સી આપણને ખબર હોય કે આપણે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે હજી આપણે 3જા ધોરણમાં પહોંચ્યા છીએ ને એ છોકરાને એમ માનીએ છીએ કે 8મા ધોરણનો આને કેમ દાખલો નહીં આવડતો. તો હોઈ શકે આપણે બર્ડ આઈ વ્યૂથી જોઈએ કે બધું ડેવલપ થઈ રહ્યું છે અને એક સાથે થઈ રહ્યું છે. અગર દરેક પ્રકારના કન્ટેન્ટ અને એ ખુલે એ માટે આવી ફિલ્મો પણ જુઓ. અને રંગા 10 જુલાઈએ આવે છે. પ્લીઝ તમે આ ફિલ્મ એક વખતે તમને ટ્રેલર, ટીઝર અને એના ગીતો અને જે બી મટીરિયલ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અને તમે ક્યુરિયસ છો નજીકના થિયેટર્સમાં આ ફિલ્મ જોવા જાઓ. મને તો જોવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે. આવું ડાર્ક તો મને બહુ ગમે. ઓકે, સો થેન્ક યુ સો મચ. તમે ખાસ તમારો સમય ફાળવ્યો અને આટલી રસપ્રદ વાતચીત કરી, મજા આવી ગઈ. અને થેન્ક યુ સો મચ તમને પણ.